વેસ્ટીજ એક 20 વર્ષ જૂની ડાયરેક્ટ સેલિંગ કંપની છે અને ઇન્ડિયાની નંબર 1 બ્રાન્ડ છે અને 400 પ્રોડક્ટ સાથે ડીલ કરે છે અને એના દરેક પ્રોડક્ટ હાઇજેનિક છે અને મધ્યમ વર્ગને પોસાય એવા છે. જ્યારે પણ વેસ્ટીજ બિઝનેસની વાત કરતા હોઈએ છીએ ત્યારે લોકો અમને પૂછે છે વેસ્ટીજ બિઝનેસમાં કરવાનું શું છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, હું એક જ વાત કહું છું કે આપણે જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય કે હાઉસવાઈફ હોય, આપણે બધા કસ્ટમર છીએ અને એઝ અ કસ્ટમર આપણા ઘરમાં ઘણો બધો ઘર ખર્ચ હોય છે. કેવો? જેમ કે ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ, હેર ઓઇલ, બોડી સ્પ્રે, ટેલ્કમ, ચા, કોફી, જમવાનું બનાવવાનું તેલ, કપડાં ધોવાનું, વાસણ ધોવાનું, પોતું કરવાનું, હેન્ડ વોશ, ફેસ વોશ, બાળકો માટે બોર્નવિટા, કોસ્મેટિક પ્રોડક્ટ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ, આવી ઘણી બધી વસ્તુઓ આપણે સવારે જાગીએ રાતે સૂઈ જઈએ ત્યારે ઘણી બધી વસ્તુઓ આપણે બજારમાંથી લાવીએ છીએ. જ્યારે બજારમાં આપણે પ્રોડક્ટ લેવા જઈએ છીએ ત્યારે આપણે પૈસા આપીએ છીએ, સામે પ્રોડક્ટ મળે છે, એ સિવાય આપણને શું મળે છે? જ્યારે વેસ્ટેજ બિઝનેસની અંદર હું તમને કસ્ટમરના 4 ફાયદા બતાવું, જે ફાયદા જોઈને તમને પણ એમ થશે કે ચાલ હું પણ આ કામ શરૂ કરું અથવા પ્રોડક્ટ વાપરું. તો એ 4 ફાયદા કયા છે? એઝ અ કસ્ટમર આપણા ઘરમાં ઘર ખર્ચ છે, જે મેં તમને પ્રોડક્ટ ગણાયા. એ ઘર ખર્ચ એવું માનીએ કે 3 થી 5 હજારનો દરેકના ઘરમાં હોઈ શકે છે. જ્યારે પણ આ ઘર ખર્ચની પ્રોડક્ટની આપણે ઘરમાં જરૂર પડે છે ત્યારે આપણે કંઈ તો મોલમાં જઈએ છીએ અથવા કોઈની દુકાનમાં જઈએ છીએ. ત્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમે ટૂથપેસ્ટ ખરીદવા ગયા તો ટૂથપેસ્ટ તમે MRP ચૂકવવાના છો. જ્યારે વેસ્ટીજની અંદર એવું કહેવામાં આવે છે તમે જો રજિસ્ટર્ડ કસ્ટમર થઈને મારી જોડેથી વસ્તુ લેશો, હું ડે 1 થી પહેલો જ ફાયદો 10 થી 15% લેસમાં આપીશ. જો મિત્રો, આપણે મોલમાં શું કામ જઈએ છીએ? ડિસ્કાઉન્ટ માટે. તો 10 થી 15%નું ડિસ્કાઉન્ટ તો મોલમાં પણ મળતું નથી, જે પહેલો ફાયદો આપણને છે. બીજો, તમે મોલમાં કે દુકાનમાં 3 થી 4 હજારનું કે 5 હજારનું બિલ બનાવો છો તો શું તમને સ્કીમ મળે છે? મળે છે. કેવી? 3 ઉપર 1 સાબુ ફ્રી હોય, 1 શેમ્પુ પર 1 શેમ્પુ ફ્રી હોય, એવી. પણ તમારી એમાઉન્ટ ઉપર તમને કઈ સ્કીમ મળે છે? વેસ્ટીજ બિઝનેસની અંદર કંપની એમ કહે છે કે હું તમને તમારી બિલિંગ એમાઉન્ટ ઉપર 10% MRP ના પ્રોડક્ટ ફ્રી આપીશ. તો વેસ્ટીજની અંદર દર મહિને આવી ઓફરો ચાલતી હોય છે, જે ચેક કરીને તમે ખરીદી કરશો તો તમને 10% MRP ના પ્રોડક્ટ ફ્રી મળશે. ત્રીજો ફાયદો, તમે મોલ કે શોપમાં ખરીદી કરવા જ્યારે જાઓ છો, 5 હજારનું બિલ બનાવો છો, તો શું તમારા બેંક એકાઉન્ટમાં કંઈ કેશબેક આવે છે? આપણી બેંક મોલમાં એટેચ જ નથી, કનેક્ટ જ નથી, એટલે કંઈ આવવાનું નથી. જ્યારે વેસ્ટીજ બિઝનેસની અંદર કંપની એવું કહે છે કે તમારી ખરીદીનું જે બિઝનેસ વોલ્યુમ બનશે ને એના પર દર મહિને હું 5 થી લઈને 16% તમને કેશબેક આપીશ. હું તમારા ઘર ખર્ચની વાતો કરી રહ્યો છું મિત્રો, સમજજો. હું કંઈ થેલા ભરીને વેચવાના જવાની વાતો કરી રહ્યો નથી. અને ચોથો બહુ જ મહત્વનો પોઈન્ટ એ છે લોયલ્ટી બેનિફિટ. આપણા ઘરમાં ઘણી બધી બ્રાન્ડ એવી છે જેના આપણે લોયલ કન્ઝ્યુમર છીએ. જેમ કે ચા ખાલી થાય તો આ જ બ્રાન્ડ જોઈએ, શેમ્પુ ખાલી થાય તો આ જ શેમ્પૂનું બ્રાન્ડ જોઈએ, સાબુ ખાલી થાય તો આ જ બ્રાન્ડનો સાબુ જોઈએ. એવી બ્રાન્ડના આપણે વફાદાર ગ્રાહક છીએ. આખી જિંદગી એક જ કંપનીની બ્રાન્ડની ચા પીધી, શું તમને કોઈ લોયલ્ટી બેનિફિટ મળ્યો? વફાદારીનું વળતર મળ્યું? હું તો એમ પૂછું છું, મળવું જોઈએ ખરું? મળ્યું તો નથી. જ્યારે વેસ્ટીજની અંદર કંપની એવું કહે છે 4 મહિના તમે મારા પ્રોડક્ટ વફાદાર ગ્રાહક બનીને વાપરશો તો 5મા મહિને હું તમને ગેરંટીડ પ્રોડક્ટ ગિફ્ટ આપીશ. કેવું? કે તમે પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો, 2 તારીખથી લઈને 14 તારીખની અંદર સમજો ફક્ત 2000 ના પ્રોડક્ટ 4 મહિના લો છો તો 5મા મહિને 1250 ના ફિક્સ પ્રોડક્ટ કંપની ગિફ્ટ આપશે. અને તમે 3500 રૂપિયાના એટલે 100 પોઈન્ટના પ્રોડક્ટ 4 મહિના તમે ખરીદી કરો છો તો 5મા મહિને તમને કંપની મનગમતા 2500 ના પ્રોડક્ટ ફ્રી આપશે. આ જ વસ્તુને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ તો લોયલ્ટી બેનિફિટ 20% થાય છે. તો મિત્રો, 4 ફાયદા જેવા કે 10 થી 15% લેસ, 10% પ્રોડક્ટ ફ્રી, કેશબેક અને લોયલ્ટી બેનિફિટનું ટોટલ મારીએ તો વેસ્ટીજના પ્રોડક્ટ 50%નું ડિસ્કાઉન્ટ આપે છે. તો ઘર ખર્ચ ઉપર 50% ડિસ્કાઉન્ટમાં હાઇજેનિક ઇન્ડિયન કંપનીના પ્રોડક્ટ જો વાપરવા મળતા હોય તો વપરાય કે નહીં? તો મેં જ્યારે પહેલી વાર જોયું હતું તો મેં આટલું જ વિચાર્યું હતું, હું કસ્ટમર છું, સમજો. આપણે કસ્ટમર છીએ, અહીં જઈએ છીએ, કોઈ બેનિફિટ નથી. એની જગ્યાએ વેસ્ટીજમાં રજીસ્ટર થઈને કસ્ટમર બનીને વસ્તુ વાપરવાથી 50%નું ડિસ્કાઉન્ટ મળે છે. તો આ કરવું જોઈએ અને મેં કર્યું. થેન્ક યુ.